આનો મતલબ શું થયો? આપણું મન, બુદ્ધિ ને આત્મા બેચેન છે. આ જ વસ્તુ આપણને અહીંયા ભગવાન બતાવે છે કે તું આકર્ષણ જ સમસ્ત પાપનું મૂળ છે. પણ જો કે ભગવાને આપેલા વિવેકને મહત્વ ન આપતો એને કારણે આ થાય. આપણે ભગવાને વિવેક તો આપેલો જ છે. આપણે બધા નાના હતા ને ત્યારે આપણને બધાને કહેલું કોઈનું હરામનું લેવાય નહીં. આ સંસ્કારો અંદર પડ્યા છે અને સામે આવે ને એટલે લાલચ આપણને છોડતી નથી. એટલે મોટા થયા એટલે કે લઈ લો ને કોણ જોવાનું છે. આ નડ્યો જૂના સંસ્કાર અને તાજું પાપ, આ બે ભેગા થાય ને એટલે ત્રણ ખાધર. અને એટલે જ કીધું છે ભગવાનથી વિમુખ થવું ને એ પાપ થવાનું મૂળ કારણ. કારણ કે ભગવાનથી વિમુખ થયો અને ભગવાન પાસે જાય એ આ કરતો નથી. આ કે એવું તો હોતું છે. હા, એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા એટલે હાલતા હાલતા એ ભાઈ નોટ 7 વર્ષની છોકરી હતી ને એના હાથ નથી લે બેટા. એટલે ઓલા ભાઈ કે ના 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 કશું નથી. તો કે નાના કે મને દીકરી બહુ પ્રેમ છે ને એટલે દીકરીના હાથમાં આવે. દીકરીને દીધી એટલે બાપાએ કીધું હાંસવીને મેલ દે. હા, ₹100 કોઈ લઈ ન જાય, હાંસવીને મેલ દે. સારું બાપા. એટલે મહેમાન એને વાતો કરતો કરતો બસ સ્ટેન્ડ સુધી મૂકી આવ્યો. આવીને એની છોકરીને પૂછ્યું હાંસવીને મેલા? એ કે હા. ક્યાં મેલા? તો કે રામાયણમાં, રામાયણની વસે. અરે કે કોઈ ચોરી કરી ન જાય. નહીં કે રામાયણ ખોલે એ ચોરી ન કરે, ચોરી કરે એ રામાયણ ન ખોલે. થયું કે ન થયું? શાસ્ત્ર આ મહત્વનું છે કે 7 વર્ષની દીકરીએ એના બાપને જ્ઞાન દઈ દીધું. જે મુક્તાબાઈ 13 વર્ષની ઉંમરે ગોરા કુંભારને કહ્યું હતું કે આ માટલું કાકા, ગોરા કાકા ફલાણું માટલું કાચું છે. બુદ્ધિ કોઈ પાસે લેવા નથી જવી પડતી, અંદરથી આવેલા સંસ્કારો. અને એટલે કીધું છે પાપ કારણ છે. તો પણ અહીં કામને જ પાપનું કારણ એટલા માટે બતાવવામાં આવ્યું છે કે આ 3જો અધ્યાય કર્મયોગનો છે. આ 3જો અધ્યાય છે ને કર્મયોગનો છે. અને આ જ આપણને મહત્વ પાપમાંથી પાછો વાળવાનો રસ્તો કરે. એટલે આપણને કઈ ચેતવણી આપે છે કે હું તને પેલા આ શબ્દ કહું છું, તું પાપનું પોટલું બાંધીશ નહીં. કર્મ તો તારે જ ભોગવવાના છે. એટલે આ કર્મયોગ એ આપણા માટે મહત્વનો અધ્યાય છે. અને કર્મયોગનું પ્રધાન લક્ષ્ય કામનાને દૂર કરવાનું. કર્મયોગનું મુખ્ય લક્ષ્ય કયું છે? કામનાને દૂર કરવાનું. પણ હવે આપણે કામના એટલે ઈચ્છા થાય અને કામના એટલે વાસના થાય. તો આપણે ઈચ્છા અને વાસના બેથી દૂર રહેવું પડે, ચેતવું તો પડે. હા, પણ એની ઈચ્છા થયા વિના રહેતી એના ઉપર કાબુ મૂકવો હોય તો આપણે આ કઈ વસ્તુ તો શું કરવું? કામનામાં વિઘ્ન આવતા કામ જ ક્રોધમાં પરિણમે છે. આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ને એટલે આપણને ક્રોધ આવે. એટલે પછી હાયરો જુગારી બમણું રમે. આપણે ગામડાની કહેવત છે એમ જેમ આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે. અને ક્રોધ આવે એટલે પાપ વધારે થાય. એ વધારે વધારે ઊંડો ઉતરતો જાય, ખાઈમાં જતો જાય. અને એટલે જ કીધું કામનામાં વિઘ્ન આવતા કામ જ ક્રોધમાં પરિણમે. એટલા માટે ભગવાને આ કામનાને જ પાપનું મૂળ બતાવવા માટે ઉપરયુક્ત પદમાં એક વચનનો પ્રયોગ કર્યો છે. અહીંયા આપણને એનું મૂળ બતાવ્યું. જેટલી કામના કરીએ એટલા દુઃખો ઉભા થાય અને કામના પૂરી ન થાય એટલે આપણને ક્રોધ આવે. ક્રોધ અને કામ ભેગા થાય એટલે વિનાશ વેચ. આ બે ભેગા થાય. વાંદરું હોય એક તો ચંચળ જાતિ, હવે દારૂ પાવ તો હકણું રે અને એમાં વિસી કઈડાવો શું થાય? એટલે મન છે ને એ વાંદરા જેવું, મન માકડા જેવું. હા, એને હવે કામ આવે એનામાં કામ સવાર થાય. હા, અને પછી ક્રોધ ભેગો પડે તો વિસી કઈડો નહીં. અને પછી હક લેવા દે. હારા હારા યુદ્ધો થયા છે એમાંથી. અને એટલે કીધું છે કે કામનાની પૂર્તિ થતા લોભ ઉત્પન્ન થાય. આની કોર જો કામનાની ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે અને કામના પૂરી થાય તો લોભ આવે. હવે બે બાજુ છે, એક બાજુ કૂવો છે ને એક બાજુ ખાય છે. કારણ કે લોભ પાપનું મૂળ છે. હા, લોભી લખણે જાય
એટલે લોભ તો કોઈને હક લેવા દે નહીં. અને લોભ એટલે સંગ્રહ ભેગું કરવું, અમુક લિમિટ પછી ભેગું કરવું ને એ પણ પાપ. નદીનું પાણી ગંદુ ન થાય, નદીનું પાણી કોરા ના પડે, ખાબોચિયાના પાણીમાં કોરા પડે, ગંદકી થાય. એનો મતલબ શું છે કે લક્ષ્મી પણ જો વહેતી રહે તો હારી રહે, પણ બંધાઈ જાય તો ગંદકી ઉત્પન્ન થાય. તો અહીંયા એ જ છે, કામનાની પૂર્તિ થતા લોભ ઉત્પન્ન થાય. લોભ ઉત્પન્ન થાય એટલે ભેગું કરવું. હા, અમુક ને તો આનું થાય. બંગાળમાં સત્તા બદલાણી ત્યારે ઓલી ઉધઈ ખાઈ ગઈ હતી 500 ના પણ, કારણ કે ભાઈ ભેગું કરેલું હતું તો કોઈના ભાઈ એટલા રૂપિયા ત્યાં મમતા બેનર્જી જો વાપરા હોત તો ગરીબ માણસને તો કેટલો લાભ થાય. પણ મમતા બેનર્જીની સરકાર ગયા પછી જડ્યું ઉધઈ ખાઈ ગયું. ઘણી વખત આવું થાય. અમારી બાજુ એક હતો ને, એની એ તો 10 ની નોટે મોટી આવે, એટલે થપ્પા પટારો ભેગો એ છેથી ઉધઈ છોડી આખો પટારો એમને ગોદડા ને બદલે નોટું નો ભરેલું એટલું નાણ. અને ઉધઈ સડી કે ખાઈ ગઈ. પછી એની હેઠે પતરા મરાવ્યા, આમ તેની બધી નોટું કેવા બદલવા ક્યાં જાય છે, બધા જલ્દી બંડલ ખાઈ ગયું. માંડ કરીને પૈસા દઈ અને બેંકમાં બનાવી, પછી એની ઉપર નીચે હેઠે બધા પતરા ફીટ કરાવ્યા કે ઉધઈ સડે નહીં. અને આખી નોટો નો ભરી દીધો, માથે નાગ આવી બેસી ગયો, કાઢવા જ દે. મેં કીધું હવે ત્યાં આખું ખાટું ભેગું કર્યું, તારું છે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં લખેલું છે કે જામનગરમાં એક માટી ખોદવા ગયો હતો ગધેડું લઈને. તો માટી ખોદતો હતો તો એક ઘડો નીકળ્યો, અને ઘડો નીકળ્યો હોનાનો અંદરથી મોહર નીકળ્યો. એટલે ઓલાને કુંભારને એમ થયું આટલું બધું હોનું, આખો ઘડો નીકળ્યો, અને આ મને મળ્યું છે, હું તો એટલા પૈસા ક્યાં હાંસવું. એટલે એને જાહેર કર્યું કે રાજાને કીધું કે મને આ હોનાનો ઘડો કે માટી ખોદવા ગયો ત્યાંથી નીકળ્યો. રાજા કે સારું ખજાના મેલ છે. બોલો કે પણ આમાં લખેલું છે નામ કે આનો ઘડો છે. ઘડા ઉપર નામ લખતા ને, પિત્તળનો ઘડો હોય એટલે નામ લખતા, એટલે કે આ એનું નામ છે તો એને મોકલાવી દો ને કે હોનું ભરેલું છે. એટલે કે હવે આ કુંભારને શું ખબર પડે, રાજા આને હું ખબર પડે, નાખો ખજાનામાં. તો ખજાનામાં નાખ્યો તો બીજે દાડે ઓલો પાછો માટી ખોદવા ગયો, પાછો ઘડો નહીં. બોલો પાછો દઈ આવ્યો રાજાને. લો, કારણ કે જેને આત્માની અંદર ભક્તિ છે, જેને આત્માની અંદર સત્યતા છે, એ પોતે હકનું નથી એટલે લેવાય નહીં. અને જયારે તપાસ કરાવી રાજા દેવા ગયો એ તો ખજાના મેલ્યો તો ખજાનામાં છે નહીં, એની મેળે જ હતો. તો કે આ તો માંગરોળ નો એક વાણિયાના નામનો છે. એટલે ત્યાં ગોતવા ગયા ત્યારે જુનાગઢ સ્ટેટ જુદું, જામનગર સ્ટેટ જુદું હતું. ત્યારે રાજા હતા ને, એટલે જુનાગઢ સ્ટેટ નો માંગરોળ નો રાજા એ જુનાગઢ સ્ટેટ ના ન્યા નો હતો કે આનો ઘડો અહીંયા ક્યાંથી નીકળ્યો, અને એ જમીનમાં. ઓલાને કીધું, ઓલાને બોલાવ્યો હતો કે મેં તો 12 ઘડા હારે કે હાકળમાં બાંધી અને તાળું મારી અને ડાયટા હતા, તો આ એક ઘડો ગયો. એટલે કે કુંભારના ભાગનો છે કે આ તને દેવા આવ્યા. ઓલો કુંભાર કે મારે જોતું નથી, આ કોકનું ધન મારું નથી, આપણું નથી ને આપણે લેવા જાય ને રહેતું નથી, અને હોય એ લઈ જાય. ઘણા એમ કે ને મને હોશિયારી છે, હું ધન ભેગું કરી લો, વટાણ ભેગું કરી, પાપ ભેગું કરી, ધન તો વપરાઈ જાય. કરેલા રૂપિયા ભેગા રહેતા નથી, એ વપરાઈ જાય ને પાપ પડ્યું રહે. પછી કે છોકરા હું કે બાપો લીલી વાળી મેલીને ગયો, પણ તું તો કોરો ધાકોડ ગયો. કારણ કે બાપો કોરો ધાકોડ જાય, ના પુણ્ય ભેગું લઈ ગયો, ના ભક્તિ ભેગી લઈ ગયો, ના જ્ઞાન ભેગું લઈ ગયો, ના સત્કર્મ ભેગું લઈ ગયો, તો શું કર્યું?